નમો લોહે સૌહરિહંતાનમ નમો લોહે સૌદાનમ નમો લોહે સૌહાયર્યાન નમો લોહે સૌજાયાનમ નમો લોહે સૌતિભાવતી સાવનમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ ધ્યાયંતિ યોગિન કામદમોક્ષનો છે ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન મંગલમ કુટુંબોની મંગલમ કુંકુંડાર્યો જૈન્દ્રમો સુમંગલમ નમઃ સમયસ્થાનાય સ્વાનુભૂત્યા ચકાસ્તે પ્રભાવાય પ્રભાય સર્વમાં વિભાવ નિર્ધનિદાતા. નિયમ સાર ભગવાન કુંકુંદાચાર્ય રચિત નિયમ સાર તથા પદ્મપ્રભુમલધારી દેવ રચિત તાત્પર્ય વૃત્તિ ટીકા એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં ગાથા 3 નો સ્વાધ્યાય આપણે શરૂ કર્યો છે. આ ગાથાનો અર્થ, ટીકા અને ગાથાર્થ ઉપરના પ્રવચન એટલું આપણે કર્યું છે. હવે આજે ગાથા 3ની ટીકા ઉપરનું પ્રવચન, ગુરુદેવનું ગાથા 3 ટીકા ઉપરનું પ્રવચન, એમાંથી મહદ અંશો આપણે લઈશું. આ ઘણી અગત્યની ગાથા છે, એટલે બધું જ બરાબર જેમ છે તેમ આપણે સમજીશું. આપણે ગાથા 3માં મૂળ વાત તો સમજ્યા છીએ, એટલે હવે એનું પુનરાવર્તન નથી કરતા. સાર શબ્દ નિયમની પાછળ જે જોડવામાં આવ્યો છે અને એ સાર શબ્દ જોડી અને આચાર્ય ભગવાન શું કહેવા માંગે છે એની આમાં વાત કરી દીધી છે. તો આપણે ગાથા ઉપરના પ્રવચનમાંથી અંશો લઈએ. પ્રવચન રત્ન ચિંતામણી ભાગ 1, પાન નંબર 38, ગાથા 3 ટીકા ઉપરનું પ્રવચન. અહીંયા ગુરુદેવ કહે છે કે અહીં આ ગાથામાં નિયમ શબ્દને સાર શબ્દ કેમ લગાડ્યો છે તેના પ્રતિપાદન દ્વારા સ્વભાવ રત્નત્રયનું સ્વરૂપ કહ્યું છે. નિયમ શબ્દને સાર શબ્દ લગાડવામાં આવ્યો તો એનું કારણ સમજાવવા માટે નિયમ શબ્દ સમજાવ્યો, સાર શબ્દ સમજાવ્યો. એટલે આ બે વાત જ્યારે સમજાવવામાં આવે ત્યારે જ નિયમની પાછળ સાર કેમ લગાડવામાં આવ્યો છે એ સમજાય. તો નિયમ સમજાવતા જે વાત કરી છે તે ઘણી મહત્વની વાત કરી. એમાં કારણ નિયમ અને કાર્ય નિયમ એમ વાત કરી. અને કાર્ય નિયમ એ શું છે તો કે કાર્ય નિયમ છે એ શુદ્ધ રત્નત્રય છે. રત્નત્રય એટલે 3 રત્ન, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર, એ 3ને રત્ન કયા એટલે એ 3 મળીને રત્નત્રય, એ શુદ્ધ રત્નત્રયની વાત કરી છે. એટલે કે નિશ્ચયથી જે છે તે. તો એ નિર્મળ પર્યાય છે, નિર્મળ પરિણામ છે, જે કરવા લાયક છે, જે પ્રયોજનભૂત છે, જે આવશ્યક છે, એને નિયમ કહ્યો. એટલે એ કાર્ય નિયમ, એટલે કાર્ય નિયમ છે તે 3 પર્યાય છે. અને એ 3 શબ્દની પછી વ્યાખ્યા કરી. એટલું આપણે ટીકામાંથી સમજ્યા. પછી બીજી વાત જે છે એમાં એ કારણ નિયમ કયો. તો કારણ નિયમની અંદર જે વાત કરવામાં આવી છે એમાં એ પર્યાય નથી, એ પર્યાર્થિક નયનો વિષય નથી, એવો એ સ્વભાવ એની વાત કરી. તો એ સ્વભાવ છે એ પરમ પારિણામિક ભાવે સ્થિત છે. એટલે કે એ પર્યાય રૂપ નથી. જેમ પરમ પારિણામિક ભાવ જે છે તે દ્રવ્ય છે, એ પર્યાય નથી, એવી જ રીતે આ જે સ્વભાવ કયો એ સ્વભાવને પણ એ રીતે જ કહેવામાં આવ્યું કે એ પણ
પારિણામિક ભાવની જેમ પર્યાર્થિક નયનો વિષય નથી અને ઉત્પાદ વ્યયથી નિરપેક્ષ છે તેવી એની વાત કરવામાં આવે. એટલું આપણે સમજ્યા છીએ. હવે અહીંયા આગળ સમજીએ છીએ. ગુરુદેવ અહીંયા કહે છે કે ભાઈ નિયમ શબ્દને સાર શબ્દ કેમ લગાડ્યો છે તે સમજાવવા દ્વારા એનું પ્રતિપાદન કર્યું. તો એ પ્રતિપાદન દ્વારા ખરેખર તો સ્વભાવ રત્નત્રયનું સ્વરૂપ સમજાવી દીધું છે. સ્વભાવ રત્નત્રયનું સ્વરૂપ સમજાવ્યું છે. નિયમ સાર, એમાં સાર શબ્દ કેમ જોડ્યો છે એનો મુનિરાજે ખુલાસો કરી નાખ્યો. કહે છે કે એ વડે સ્વભાવ રત્નત્રયનું પ્રતિપાદન કર્યું છે. વ્યવહાર રત્નત્રય એ સ્વભાવ રત્નત્રય નથી. વ્યવહાર રત્નત્રય એ સ્વભાવ રત્નત્રય નથી. એ તો વિભાવ છે. જેમ કે એ આત્માના પરિણામ નથી. એ વ્યવહાર રત્નત્રય છે એ આત્માના કઈ ગુણને કારણે થતા પરિણામ નથી. એટલે એ સ્વભાવ રત્નત્રય નથી. વ્યવહાર રત્નત્રય એ સ્વભાવ રત્નત્રય નથી. એ તો વિભાવ છે. જે શુદ્ધ રત્નત્રય આમાં કહેશે એ સ્વભાવ રત્નત્રય છે. અને એ શુદ્ધ રત્નત્રયની અંદર વિભાવનો અભાવ છે. જે શુદ્ધ રત્નત્રય સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર જે કહ્યું એ શુદ્ધ રત્નત્રય એ કાર્ય નિયમ અને એ સ્વભાવ રત્નત્રય છે. અને એની અંદર વિભાવનો અભાવ છે. એમાં કોઈ વિભાવ નથી. એટલે વ્યવહારનો એમાં અભાવ છે. આ વાત કરી એટલે કોઈએ અહીંયા પ્રશ્ન કર્યો કે શુદ્ધ રત્નત્રયને સ્વભાવ રત્નત્રય કયા? તો શું તે પ્રગટતા ગુણ પ્રગટે છે? કેમ કે સ્વભાવ એટલે ગુણ એમ અર્થ છે ને. સ્વભાવ એટલે ગુણ એમ અર્થ છે એમ અહીંયા કહ્યું. પણ વાસ્તવમાં શું છે કે સ્વભાવ ગુણને કારણે છે. સ્વભાવ છે તે ગુણને કારણે છે. પ્રશ્ન શું કરે છે કે શુદ્ધ રત્નત્રયને સ્વભાવ રત્નત્રય અહીંયા કયા છે? શુદ્ધ રત્નત્રય એટલે સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર એને સ્વભાવ રત્નત્રય કયા? તો શું તે સ્વભાવ રત્નત્રય એટલે કે એવા નિર્મળ પરિણામ એ પ્રગટતા ગુણ પ્રગટે છે? નથી પ્રગટતા ગુણ. એ તો પર્યાય જ છે. એ તો પર્યાય છે. આમને પ્રશ્ન કરનારને કેમ આ પ્રશ્ન થયો? કેમ કે અહીંયા સ્વભાવ રત્નત્રય એમ કહ્યું ને, એટલે એમ થયું કે ભાઈ સ્વભાવ છે એટલે તો એમાં તો ગુણની વાત આવે. સ્વભાવ જે છે તો ગુણને કારણે હોય ને, એટલે કઈ ગુણ પ્રગટે છે અહીંયા. શુદ્ધ રત્નત્રયને સ્વભાવ રત્નત્રય કયા? તો શું એમાં ગુણ પ્રગટે છે? ગુરુદેવ કહે છે કે ના, એ ગુણ નથી. સ્વભાવ રત્નત્રય તો પર્યાય છે. શુદ્ધ રત્નત્રય ને આમાં સ્વભાવ રત્નત્રય કહે છે. જે શુદ્ધ રત્નત્રય આમાં કહેશે એ સ્વભાવ રત્નત્રય છે અને એમાં વિભાવનો અભાવ છે. તો આ શુદ્ધ રત્નત્રય એ સ્વભાવ છે અને એની અંદર વિભાવનો અભાવ છે. વિભાવ એમાં નથી. એટલે વ્યવહાર રત્નત્રયનો જે વિકલ્પ છે એનો એમાં અભાવ છે. સ્વભાવ રત્નત્રય તો પર્યાય છે. અને અહીં સ્વભાવ કહેવાનો અર્થ એમ છે કે વ્યવહાર રત્નત્રયનો જે વિકલ્પ છે એ તેમાં નથી. એ એની અંદર નથી. તે વિભાવ છે. વ્યવહાર રત્નત્રયનો જે વિકલ્પ છે તે વિભાવ છે. જ્યારે આ શુદ્ધ રત્નત્રય સ્વભાવ છે. વ્યવહાર રત્નત્રયના જે વિકલ્પ છે તે વિભાવ છે. જ્યારે આ શુદ્ધ રત્નત્રય છે તે સ્વભાવ છે. બંને પર્યાય જ છે. આ વ્યવહાર રત્નત્રયનો વિકલ્પ અને જે વિભાવ છે, શુભ કે અશુભ ભાવ છે, એ પણ પર્યાય છે. અને શુદ્ધ રત્નત્રય જેને સ્વભાવ કયો એ પણ પર્યાય છે. એ પણ પરિણામ છે. એ નિર્મળ પરિણામ છે. એટલે છે તો બંને પર્યાય. શું બંને પર્યાય છે?
વ્યવહાર રત્નત્રયનો જે વિકલ્પ અને એ વિભાવ, એ શુભાશુભ ભાવ, એ પણ પર્યાય છે. અને આ શુદ્ધ રત્નત્રય સ્વભાવ છે તે પણ પર્યાય છે. શુદ્ધ રત્નત્રયને સ્વભાવ રત્નત્રય કયા છે. તેથી તે ગુણ છે, અર્થાત સમ્યક દર્શન ગુણ છે, સમ્યક જ્ઞાન ગુણ છે, સમ્યક ચારિત્ર ગુણ છે, એમ અર્થ નથી. એમ અર્થ નથી. શુદ્ધ રત્નત્રયને સ્વભાવ રત્નત્રય કયા છે તો એનો અર્થ એવો નથી કરવાનો કે એમાં શુદ્ધ રત્નત્રયમાં જે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર જે કયા તે ગુણ, એમ અર્થ નથી. એ ત્રણેય પર્યાય છે, એ નિર્મળ પરિણામ છે. પણ કેવા પરિણામ છે? અવગુણ એટલે વિભાવ ટળીને જે પર્યાય થઈ છે, વિભાવ ટળીને જે પરિણામ પ્રગટ થયા છે, એવા એ પરિણામ છે. તેને સ્વભાવ કહીએ છીએ. એમાં વિભાવ ટળી ગયો છે, વિભાવ હવે રહ્યો નથી અને તે પરિણામ થયા છે, તે પર્યાય પ્રગટ થઈ છે, માટે તેને સ્વભાવ કહીએ છીએ. જેમાં વિભાવનો અભાવ છે એવા નિજ ત્રિકાળી સ્વરૂપના શ્રદ્ધા, જ્ઞાન, ચારિત્ર સ્વભાવરૂપ છે, વિભાવ નથી અને એ નિર્મળ પરિણામ છે. આ રીતે અહીં સ્વભાવ રત્નત્રયનું નિશ્ચય મોક્ષ માર્ગનું સ્વરૂપ સમજાયું છે. હજી ફરીને આ વાત આવશે, ફરીને આ વાત આવશે એટલે બધું બરાબર જેમ છે તેમ સમજાશે. આપણે કોઈ વાતને છોડવાના નથી, બરાબર સમજીશું. હવે કહે છે કે જે સહજ પરમ પારિણામિક ભાવે સ્થિત સ્વભાવ અનંત ચતુષ્ટયાત્મક શુદ્ધ જ્ઞાન ચેતના પરિણામ તે નિયમ એટલે કારણ નિયમ છે. આનો ગઈકાલે આપણે ઘણો વિસ્તાર કર્યો છે અને ઘણું સમજ્યા છે. શું સમજ્યા છીએ? કે જે સહજ પરમ પારિણામિક ભાવે સ્થિત છે એવો જે સ્વભાવ છે તે નિયમ છે. પણ એ કેવો નિયમ? એ કારણ નિયમ. કારણ નિયમ છે. અને કારણ નિયમ છે તે શું છે? તે પર્યાય નથી. તે પર્યાય નથી. તે પર્યાર્થિક નયનો વિષય નથી. તે દ્રવ્યાર્થિક નયનો વિષય છે. અને પર્યાય નથી તો પછી એને ઉત્પાદ વ્યયની પણ કોઈ અપેક્ષા રહેતી નથી. એના ઉત્પાદ પણ નથી, એનો વ્યય પણ નથી. એ તો એક રૂપ છે. એ પલટતું પણ નથી. પર્યાયની જેમ બદલાતું પણ નથી. શું નથી બદલાતું? શેની વાત ચાલે છે? જે સ્વભાવ. કેવો છે સ્વભાવ? અનંત ચતુષ્ટયાત્મક શુદ્ધ જ્ઞાન ચેતના પરિણામ. એ સ્વભાવ શુદ્ધ જ્ઞાન ચેતના પરિણામ. એમ પરિણામ શબ્દ એમાં આવ્યો એટલે કોઈને એમ થાય કે આ પર્યાય હશે, પણ ના, પર્યાય નથી. એ જેમ પરમ પારિણામિક ભાવ છે એવી રીતે એ પણ દ્રવ્યાર્થિક નયનો વિષય છે અને એને ઉત્પાદ અને વ્યયની અપેક્ષા નથી. જો પર્યાય હોય તો એને ઉત્પાદ વ્યયની અપેક્ષા હોય, કેમ કે પર્યાયના તો ઉત્પાદ અને વ્યય હોય છે. આના ઉત્પાદ વ્યય નથી. આ તો એક રૂપ રહે છે. આ તો એક રૂપ રહે છે. એ જ સ્વભાવ છે. અને એ સ્વભાવ કેવો છે? તો કે પરમ પારિણામિક ભાવે સ્થિત. પરમ પારિણામિક ભાવ જે દ્રવ્ય છે, ત્રિકાળ છે, ધ્રુવ છે, તો એવા ભાવે આ સ્વભાવ સ્થિત છે. અને આવો સ્વભાવ એવો સ્વભાવ છે કે જેમાં અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ અને અનંત વીર્ય એવા ચતુષ્ટય છે. એવો એ શુદ્ધ જ્ઞાન ચેતના પરિણામ એ સ્વભાવ તે નિયમ છે. નિયમ છે એટલે અહીંયા એને કારણ નિયમ કહ્યો. આ કારણ છે. આ કારણ છે માટે નિર્મળ પરિણામ થાય છે. આ કારણ છે એટલે જ કાર્ય નિયમ થાય છે. કાર્ય નિયમ શું છે? નિર્મળ પરિણામ છે. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર જે પરિણામ, જે પર્યાય છે તે નિર્મળ પરિણામ એ કારણ નિયમથી થતા
કાર્ય નિયમ છે. કારણ નિયમ છે તો એવું કાર્ય થાય છે. એ પર્યાય છે. એ પર્યાય છે. કાર્ય થાય એટલે જે અવસ્થા થાય, જે પરિણામ આવે, એ પર્યાયને આપણે અહીંયા નિયમ કયો છે. શા માટે નિયમ કયો છે? તો નિયમ એટલા માટે કયો છે કે એ આવશ્યક છે, એ પ્રયોજનભૂત છે, એ જરૂરી છે, એ કરવા યોગ્ય છે, એ આદરવા યોગ્ય છે. એટલે આદરવા યોગ્ય એટલે આશ્રય કરવા યોગ્ય એમ નહીં, પણ એ પ્રગટ કરવા યોગ્ય છે. એને માટે એમ કહેવાય, એ પ્રગટ કરવા યોગ્ય છે. એમ એ પર્યાય છે, એ પરિણામ છે. તો એ કાર્ય નિયમ છે. એટલે આ પહેલા અહીંયા કારણ નિયમ કયો, અને કારણ નિયમ છે તો કાર્ય નિયમ હોય જ. કાર્ય નિયમ હોય જ. કહે છે કે શું કીધું આ, કે કારણ નિયમને બતાવતા અહીં બે બોલ લીધા છે. એક એમ લીધો કે જે સહજ પરમ પારિણામિક ભાવે સ્થિત, આમાં પારિણામિક શબ્દ આવ્યો. અને બીજો બોલ એમ લીધો કે સ્વભાવ અનંત ચતુષ્ટયાત્મક શુદ્ધ જ્ઞાન ચેતના પરિણામ, આમાં પરિણામ એવો શબ્દ આવ્યો. પણ એ બંને શબ્દ આવવા છતાં એનો ખુલાસો જે ફૂટનોટમાં કર્યો, તો એમાં એ સ્પષ્ટ કર્યું કે એ દ્રવ્યાર્થિક નયનો વિષય છે. અને એ ફૂટનોટમાં જે ખુલાસો કર્યો એનો વિસ્તાર અહીંયા ગુરુદેવ પહેલા તો કરે છે. આપણે તો એનો વિસ્તાર કર્યો છે, સમજ્યા છીએ, પણ ગુરુદેવ બહુ વધારે સરસ રીતે સમજાવે છે. પહેલા કહે છે કે જો પહેલા બોલની વ્યાખ્યા એટલે પારિણામિક ભાવ, જે પરમ પારિણામિક ભાવ, એમાં પારિણામિક શબ્દ આવ્યો, તો એ માટેનું સ્પષ્ટીકરણ છે, એનો વિસ્તાર કર્યો છે. સ્પષ્ટીકરણ તો ફૂટનોટમાં એમણે લખેલું છે, પણ ગુરુદેવ એનો ખુલાસો કરે છે. કહે છે કે આ પરમ પારિણામિક ભાવમાં પારિણામિક શબ્દ હોવા છતાં તે ઉત્પાદ વ્યય રૂપ પરિણામને સૂચવવા માટે નથી અને પર્યાર્થિક નયનો વિષય નથી. આ પારિણામિક શબ્દ આવ્યો તો એ શબ્દ એ બદલતો પલટતો ભાવ છે એમ બતાવવા માટે નથી. બદલતો પલટતો ભાવ એ તો પર્યાય છે. તો અહીંયા પારિણામિક શબ્દ દ્વારા એને પર્યાય સમજવાનું નથી, અને એને તો ઉત્પાદ વ્યય સાથે કાંઈ સંબંધ નથી એમ એક અપેક્ષાએ કહેવાય. કેમ કે એમાં ઉત્પાદ વ્યય થતા જ નથી. એ તો ઉત્પાદ વ્યયથી નિરપેક્ષ છે. પારિણામિક ભાવ છે તે બદલતો પલટતો પરિણમતો ભાવ છે એમ નથી. પારિણામિક શબ્દ ગુરુદેવ કહે છે કે સંપ્રદાયમાં તો કોઈ દી સાંભળ્યો ન હોય. વાત સાચી છે. આવા તત્વજ્ઞાનની ઊંચી વાત સંપ્રદાયમાં ક્યાં મળે? આ તો આપણા બધાના અહોભાગ્ય કે આવા શાસ્ત્ર કુંકુંદાચાર્ય ભગવાને આ કાળને વિશે આપણને આપ્યા. 84 શાસ્ત્ર આપ્યા. કેટલા બધા તો ઉપલબ્ધ નથી અત્યારે. અને આ 5 પરમ આગમ આપણને મળ્યા, એનાથી બીજું મોટું શું સદભાગ્ય હોઈ શકે? આવું અદભુત શાસ્ત્ર. ગુરુદેવ કહે છે કે સંપ્રદાયમાં તો કોઈ બી આ શબ્દ સાંભળ્યો ન હોય. વાત તો સાચી છે ને પ્રભુ. ગુરુદેવ કહે છે કે આ 5 ભાવ છે ને, ઉદય ભાવ, ઉપસમ ભાવ, ક્ષયોક્ષમ ભાવ અને ક્ષાયિક, એ 4 ભાવો એ ક્ષણિક પર્યાય રૂપ છે. અને આ પરમ પારિણામિક ભાવ એ ત્રિકાળી ધ્રુવ ભાવ છે. પેલા પર્યાય રૂપ ભાવ છે, ક્ષણિક છે, જ્યારે આ પરમ પારિણામિક ભાવ છે તે ત્રિકાળી ધ્રુવ રૂપ ભાવ છે. એટલે એ દ્રવ્ય છે, એ બદલાતું નથી, એ એમ જ છે, એવું ને એવું જ રહે છે. ત્રિકાળ એક સરખું રહે છે એવું એ પારિણામિક ભાવ. એમાં શબ્દ 2 પડ્યા છે ને, પારિણામિક એટલે કોઈને એમ થાય કે આ પર્યાયને લગતી વાત હશે. બીજો એમાં ભાવ શબ્દ પડે છે એટલે કોઈને એમ લાગે કે પેલા 4 ભાવ બીજા છે ને, ક્ષયોક્ષમિક વગેરે, એના જેવો એ કોઈ ભાવ હશે. પણ ભાઈ એમ નથી, એમ નથી. એક પરમ પારિણામિક ભાવ તો ત્રિકાળી ધ્રુવ ભાવ છે. ત્રિકાળી ધ્રુવ ભાવ. તો ભાવ એટલે કઈ બદલાય એમ જ માની લેવાને કારણ નથી. બદલાય એમ માની લેવું નહીં. ભાવ એ સતત રહેતો ભાવ, ધ્રુવ રહેતો ભાવ પણ હોય. અને આ પરમ પારિણામિક ભાવ છે એ ત્રિકાળ, ત્રણેય કાળ ધ્રુવ એક સરખો ન બદલાય એવો રહેતો ભાવ છે.
કે છે કે આ પરમ પારિણામિક ભાવ ત્રિકાળી ધ્રુવ ભાવ છે. ક્ષાયિક ભાવે રહેલ કેવળ જ્ઞાન અને સિદ્ધ દશા છે તે પણ પર્યાય છે, એ પણ ગુણ નથી. ક્ષાયિક ભાવે છે ને કેવળ જ્ઞાન અને સિદ્ધ દશા પંચમ ગતિ એ બંને પણ પર્યાય છે અને ક્ષાયિક ભાવે છે, એ ક્ષાયિક ભાવે છે. આગળ કહે છે કે આ પારિણામિક ભાવ છે તે ત્રિકાળી ધ્રુવ ભાવ છે. તે વર્તમાન પલટતી બદલતી ઉત્પાદ વ્યય રૂપ દશા નથી, પર્યાય નથી. એ દશા નથી, એ પર્યાય નથી. પર્યાયના તો ઉત્પાદ અને વ્યય હોય, આને કાંઈ ઉત્પાદ વ્યય છે ને, એ તો ત્રિકાળ ધ્રુવ છે. અવસ્થાપણે ઉપજે અને એનો નાશ થાય એ પર્યાય ભાવ. એવો આ પર્યાય ભાવ નથી. પારિણામિક ભાવ છે તે ઉપજે અને વીણશે, પર્યાયનો ઉત્પાદ અને વ્યય થાય એવો આ પરમ પારિણામિક ભાવ નથી, એ પર્યાય ભાવ નથી. એટલે કે પર્યાયને પરિણામને બતાવનારો આ પારિણામિક શબ્દ નથી. પારિણામિક ભાવની અંદર પારિણામિક શબ્દ છે એ દ્વારા અંદર કાંઈ પર્યાયની વાત આવશે એમ સમજવું નહીં. એ પર્યાયને બતાવનારો શબ્દ નથી, એમાં કોઈ પર્યાય એવો અર્થ સમાતો નથી. પારિણામિક શબ્દ તો ત્રિકાળી ભાવને, સહજ ભાવને, જે બદલાતો નથી એવો ધ્રુવ રહેતો સહજ ભાવ, એવા નહીં પલટાતા ભાવને, નહીં બદલાતા ભાવને, જે ઉત્પાદ વ્યય રહિત સદાય એક રૂપ રહે છે એવા ભાવને દર્શાવવા માટે છે. ઉત્પાદ વ્યય રૂપ ભાવ ને પરિણામ કહેવાય છે, એને પર્યાય કહેવાય છે. ઉત્પાદ વ્યય રૂપ ભાવ, જેના ઉત્પાદ અને વ્યય થાય છે એ પરિણામ. અને આ તો પરમ પારિણામિક ભાવ કહ્યું છે. અને એ પારિણામિક શબ્દ દ્વારા એમ ન સમજવું કે એ પર્યાય છે અથવા તો એ પર્યાર્થિક નયનો વિષય છે, એમ પણ ન સમજવું. એ શબ્દ ઉત્પાદ વ્યય રૂપ પરિણામને સૂચવવા માટે નથી. ખરેખર જે આ પારિણામિક ભાવ છે તે જ અપરિણામી છે. ભગવાન આત્માને આપણે અપરિણામી પણ કહીએ છીએ ને, તો એ અપરિણામી એ આ પારિણામિક ભાવ છે. આ પારિણામિક ભાવ છે તે ધ્રુવ ભાવ છે, તે જ અપરિણામી છે. એ બદલતો નથી, એ બદલતો નથી, એ પલટતો નથી, એના ઉત્પાદ વ્યય થતા નથી, એ એક સરખો રહે છે એવો આ પારિણામિક ભાવ છે, તે જ અપરિણામી છે. તો કોઈએ પ્રશ્ન કર્યો કે તો પછી તેને પારિણામિક કેમ કહ્યો? તો પછી એને પારિણામિક કેમ કહ્યું? હૃદય કહે છે કેમ કે તે સહજ ભાવ છે, સહજ ભાવ છે માટે પારિણામિક કહ્યો છે. અન્વય રૂપ ત્રિકાળ છે ને, માટે પારિણામિક કહ્યો છે. અન્વય શબ્દ આપણે પ્રવચન સારના સાથે વખતે સમજ્યા છીએ. અન્વયના ઘણા અર્થ થાય છે. અન્વય, અહીંયા અન્વય રૂપ ત્રિકાળ છે, એ જે છે વસ્તુ છે, જે અર્થ છે, જે છે એ ત્રિકાળ છે, એટલે અન્વય રૂપ ત્રિકાળ છે, એટલે એને પારિણામિક કહ્યો છે. તો ફરી પ્રશ્ન કર્યો કે તો પછી આપે એને અપરિણામી કેમ કહ્યો? અહીંયા એમ કહ્યું ને ગુરુદેવ કે જે આ પારિણામિક ભાવ છે તે જ અપરિણામી છે. તો પછી કહે છે કે તો પછી આપ એને અપરિણામી કેમ કહો છો? ગુરુદેવ સમાધાન આપતા કહે છે કેમ કે તે પલટતો નથી, બદલતો નથી, એટલે એવા પરિણામ થતા નથી, માટે એ અપરિણામી કહ્યો. એ પલટતો નથી, બદલતો નથી, માટે એને અપરિણામી કહો. આમ એક ને એક ભાવના બે નામ છે. પારિણામિક ભાવ ધ્રુવ અને અપરિણામી, એ બંને એક જ છે. એ એક જ ભાવ છે, કોઈ જુદા ભાવ નથી. અને એ ભાવ એટલે એ બદલતી વસ્તુ નથી, એ પલટતી વસ્તુ નથી, એ પર્યાર્થિક નયનો વિષય પણ નથી,
અને એને ઉત્પાદ વયની કોઈ અપેક્ષા પણ નથી. એટલે કહે છે કે આ પારિણામિક ભાવ ધ્રુવ એકાકાર છે. જ્યારે મોક્ષનો માર્ગ, આ તો ધ્રુવ ભાવની વાત કરી, પણ હવે સાથે બીજી વાત કહે છે કે આ તો એક રૂપ રહે છે. જે ધ્રુવ ભાવ છે, પારિણામિક ભાવ છે, એ પારિણામિક પરમ પારિણામિક ભાવ કહો કે અપરિણામી ભાવ કહો, તો એ તો એક સરખો રહેતો એક આકાર છે, એ ધ્રુવ ભાવ છે. પણ સાથે બીજું પણ છે. શું બીજું છે? તો કે જે નિર્મળ પરિણામ થાય છે, જે મોક્ષનો માર્ગ છે, જે પર્યાય રૂપ છે, એવા ભાવ પણ છે. એ પલટતા ભાવ છે. ત્યારે મોક્ષનો માર્ગ છે તે પર્યાય રૂપ ભાવ છે. એ પર્યાય છે ને એ પલટતો ભાવ છે. ઉપસમ ભાવ, સરોપસમ ભાવ, કાયિક ભાવ, આ જે કહીએ છીએ એ મોક્ષ માર્ગ છે. અને પૂર્ણપણે ક્ષાયિક ભાવ પ્રગટ થાય છે ત્યારે આ કેવળ જ્ઞાન વગેરે હોય છે. સર્વજ્ઞતા, કેવળ જ્ઞાન હોય છે, સિદ્ધિની દશા હોય છે. એટલે કેવળ જ્ઞાન છે તે ક્ષાયિક ભાવ છે. તો એ પર્યાય છે, પણ એ બધા પર્યાય છે. મોક્ષ માર્ગની શરૂઆત જે થઈ ત્યાંથી શરૂ કરીને જે બધી પર્યાયો થાય છે, નિર્મળ પરિણામો થાય છે, એ આખો મોક્ષ માર્ગ છે. અને પૂર્ણ દશા થાય છે તો એ સિદ્ધ ભાવ કયો તો એ પણ પર્યાય છે. એ સિદ્ધ ભાવ કયો. અને એની પહેલા જે નિર્મળ પરિણામ થવાની શરૂઆત થઈ એ ભાવને આપણે સાધક ભાવ પણ કહીએ છીએ. સમયસારમાં એ વાત આપણે શીખ્યા છીએ. તો એ આખો એક પર્યાય રૂપ છે. એટલે મોક્ષ માર્ગ છે તે પર્યાય રૂપે છે. એટલે કહે છે કે જયારે મોક્ષનો માર્ગ તે પર્યાય રૂપ ભાવ છે, એ પર્યાય છે, એ પલટતો ભાવ છે. તો ધ્રુવ ભાવ અને પલટતા ભાવ, બે ભાવની વાત અહીંયા ગુરુદેવે બહુ સાદા શબ્દોમાં સરળતાપૂર્વક સમજાય એમ કહી દીધી. એક ધ્રુવ ભાવ છે જે પારિણામિક ભાવ છે, તે જ દ્રવ્ય છે, એને કાંઈ ઉત્પાદ વ્યય હોતા નથી. અને બીજું આ જે મોક્ષનો માર્ગ, એ માર્ગ છે એ પર્યાય રૂપે છે, એ નિર્મળ પરિણામ છે, એ પલટાય છે, પછી એક નવા નવા થાય છે. આગળ કહે છે કે પરમ પારિણામિક ભાવમાં પારિણામિક શબ્દ કયો છે તો પણ તે જે પલટે છે તે બતાવવા માટે નથી, એમ કે ઉત્પાદ વ્યય થાય છે એવા પરિણામને સૂચવવા માટે પણ નથી. તેમજ તે પર્યાર્થિક નયનો વિષય પણ નથી. પારિણામિક શબ્દ કયો માટે પારિણામિક ભાવ પર્યાર્થિક નયનો વિષય છે એમ માનવું નહીં, એમ નથી. એમ નથી એટલે એમ માનવું નહીં, એ માન્યતા છોડી દેવી. પારિણામિક શબ્દ કયો માટે પારિણામિક ભાવ પર્યાર્થિક નયનો વિષય છે એમ નથી. કેમ કે એ પારિણામિક ભાવ તો ત્રિકાળ ધ્રુવ છે. ધ્રુવ છે, નિત્ય છે, નિત્ય છે, નિત્ય છે, એવો અનાદિ અનંત અવિનાશી છે. અનંત કાળથી છે, અત્યારે પણ છે, અને અનંત કાળ સુધી રહેવા વાળો એ નિત્ય ભાવ છે, એ અવિનાશી છે. એ જ ભાવ છે, તે જ આત્મા છે. એ આત્માનું સ્વરૂપ છે. આત્માનું સ્વરૂપ દર્શાવીએ તો આત્માને આપણે બે અંશ દ્વારા દર્શાવીએ છીએ. એક આ જે બદલાતો નથી એવો ધ્રુવ ભાવ, ત્રિકાળ કાયમ રહે છે તે, અને બીજા એના નિર્મળ પરિણામ થાય છે તે. એમ આત્મા બે અંશ સહિત છે, પર્યાય અંશ અને ધ્રુવ અંશ. તો જે બદલાય છે એ નિર્મળ પરિણામ થાય છે તે મોક્ષ માર્ગ છે. અને જે બદલાતું નથી, જે ધ્રુવ ત્રિકાળ રહ્યું છે, એ એનો ન બદલાતો પરમ પારિણામિક ભાવ છે, અપરિણામી ભાવ છે, તે ધ્રુવ છે, તે દ્રવ્ય છે, તે અનંત ગુણનો સમૂહ છે. આગળ કહે છે કે તથા ઉત્પાદ વ્યય રૂપ પરિણામમય કે જે પર્યાર્થિક નયનો વિષય છે તેમય આ પારિણામિક ભાવ નથી. તે રૂપે આ પારિણામિક ભાવ નથી, માટે એ પર્યાર્થિક નયનો વિષય પણ નથી. આ બધું સ્પષ્ટ કર્યું ફરીથી. હવે આગળ કહે છે 40મા પાના ઉપર ગુરુદેવ સમજાવે છે કે ભગવાન આત્મા વસ્તુ છે કે નહીં. ફરીથી સમજાવે છે કે ભગવાન આત્મા વસ્તુ છે કે નહીં. છે ને? છે તો પછી અસ્થિ છે ને.
હોવાપણું છે ને, અસ્થિ છે એટલે હોવાપણું છે ને, સત્તા છે ને, એવી ભગવાન આત્માના હોવાપણા રૂપ એક સત્તા છે ને, એ હોવાવાળું તત્વ છે ને એટલે સત્તા થઈ. એ હોવાવાળું એવું તત્વ છે ને, છે તો એ સત્તા. તો આ હોવાવાળો ભાવ એવા આત્મામાં બે અંશો છે. એક બદલતો અંશ અને બીજો ત્રિકાળ ટકતો અંશ. હોવાવાળો ભાવ એવા આત્મામાં બે અંશ છે. એક બદલતો અંશ કે જે એક સમય માટે છે, એક સમય માટે જેનું અસ્તિત્વ છે અને બીજા સમયે એ બદલાય છે, એટલે નવો નવો થાય છે એવો અંશ. પણ એ પણ છે ને, એ હોવાપણે છે ને, એટલે બદલતો અંશ. એ બદલતો અંશ પણ દરેક સમયે હોય છે. કોઈ સમય એવો છે કે જયારે પર્યાય ના હોય, એટલે જે બદલતો અંશ એ પણ છે. એક સમયનું સત છે, એક સમયની એની સત્તા છે, પછી બદલાય છે. બીજો અંશ એવો ને એવો હોય છે, એટલે કે પર્યાય રૂપ હોય છે, પરિણામ હોય છે, એટલે એવો બીજો પણ બદલતો અંશ હોય છે, ત્રીજો પણ બદલતો અંશ. એટલે એવો બદલતો અંશ એ પણ હોવાવાળો ભાવ છે. હોવાવાળા ભાવના બે પ્રકાર કયા, બે અંશ કયા? એક તો જે બદલતો અંશ છે તે, અને બીજો જે ત્રિકાળ ટકતો અંશ, બીજો જે ત્રણેય કાળ ટકીને રહે છે એવો અંશ, એટલે કે ધ્રુવ અંશ. જે ત્રિકાળ ટકતો અંશ જે છે તે ધ્રુવ છે, તે અવિનાશી અંશ છે, એનો નાશ થતો જ નથી, અને તેને પારિણામિક કયો છે. પરંતુ જે પહેલો અંશ જે કયો, જે બદલતો અંશ કયો, એ બદલતો અંશ છે એ ઉત્પાદ વ્યયની અપેક્ષા રાખે છે, એટલે કે એના તો ઉત્પાદ અને વ્યય થાય છે, એના તો ઉત્પાદ વ્યય થાય છે. અને જે આ ટકતો અંશ છે, તે ધ્રુવ અંશ છે, જે અવિનાશી અંશ છે, તેને પારિણામિક કયો. અને આ પારિણામિક ભાવમાં કોઈ ઉત્પાદ વ્યય નથી, એટલે એને ઉત્પાદ વ્યયની અપેક્ષા નથી. એટલે પારિણામિક ભાવ જ્યારે કયો તો એમાં ઉત્પાદ વ્યય રૂપ પરિણામને સૂચવવા માટે કયો નથી, કેમ કે એમાં એ વસ્તુ છે જ નહીં, તો પછી એને સૂચવવાનો ક્યાં પ્રશ્ન જ રહ્યો. આ તો વિતરાગ વિજ્ઞાન છે ભાઈ. આગળ ગુરુદેવ સમજાવે છે કે આ પરમ પારિણામિક ભાવ તો ઉત્પાદ વ્યય નિરપેક્ષ એક રૂપ છે અને દ્રવ્યાર્થિક નયનો વિષય છે. જો એને પણ ગુરુદેવ ફરીથી સમજાવે છે, બહુ સારી રીતે અહીંયા સમજાવ્યું છે. ગુરુદેવ કહે છે કે જો આ શું કહ્યું કે ઉત્પાદ વ્યય રૂપ મોક્ષ માર્ગની જે અવસ્થા થાય છે એટલે પર્યાય થાય છે, તેનાથી આ પરમ પારિણામિક ભાવ નિરપેક્ષ એક રૂપ છે, ભિન્ન છે. ઉત્પાદ વ્યયરૂપ મોક્ષ માર્ગની જે અવસ્થા થાય છે તેનાથી આ પરમ પારિણામિક ભાવ નિરપેક્ષ એક રૂપ છે, ભિન્ન છે, જુદો છે. કારણ કે ઉત્પાદ વ્યય નવી અવસ્થા જે ઉપજે અને જૂની અવસ્થા વ્યયરૂપ થાય એમ કહેતા જ એ બે ભાવ થઈ ગયા, ઉત્પાદ અને વ્યય. ત્યારે આ પારિણામિક ભાવ તો એક રૂપ છે. સમજાય છે? ગુરુદેવે કેવી સરસ વાત મૂકી દીધી. કે ઉત્પાદ વ્યય કયા ત્યાં જ એ તો બે ભાવ થઈ ગયા, જ્યારે પારિણામિક ભાવ તો એક રૂપ છે. બે ભાવ થઈ ગયા એટલે કે ઉત્પાદ થાય છે, વ્યય થાય છે, એવું એની અંદર છે, એટલે એને ઉત્પાદ વ્યયની અપેક્ષા છે. એ તો પરિણામ છે, જે મોક્ષ માર્ગના પરિણામ છે, જે મોક્ષ માર્ગની બધી અવસ્થાઓ થાય છે એક પછી એક, જેને શુદ્ધિની વૃદ્ધિ થાય છે અને મલિનતા ઘટતી જાય છે અને પૂર્ણ શુદ્ધ થાય છે. એ બધી અવસ્થાઓ છે, એ બધી દશા છે, એ બધી પર્યાય છે, અને એના તો ઉત્પાદ અને વ્યય એમ થાય છે. એ શુદ્ધ અવસ્થા થઈ તો એ શુદ્ધ અવસ્થા પૂર્ણ શુદ્ધ અવસ્થાનો ઉત્પાદ થયો, અને એ અવસ્થા એક સમય રહી અને એનો પછી વ્યય થયો, એ વિલીન થઈ, અને એ જ સમયે બીજી નવી શુદ્ધ અવસ્થા થઈ. એટલે નવી નિર્મળ પર્યાયો, શુદ્ધ પર્યાયો થાય છે. જૂની પર્યાયનો
વ્યય થાય એ જ સમયે નવી પર્યાય થાય છે. એટલે એમ એ બે પણ એમાં તો છે, એ બદલાય છે, એ પલટાય છે. જ્યારે આ પારિણામિક ભાવ તો એક રૂપ છે, એમાં તો કાંઈ બદલવું થતું નથી. જે ઉપજે અને વીણશે એવી અવસ્થા પર્યાયથી અપેક્ષા વિનાની આ ચીજ છે. શું કહે છે કે જે ઉપજે અને વીણશે એવી અવસ્થા એટલે કે એવી પર્યાય, એ પર્યાયની અપેક્ષા વિનાની આ ચીજ એટલે પારિણામિક ભાવ છે. પારિણામિક ભાવને આ પર્યાયની અપેક્ષા નથી. એ ઉપજે ને વીણશે એવી જે પર્યાયને અપેક્ષા છે એવી અપેક્ષા એને નથી. પર્યાયની અપેક્ષા છે ઉપજવાની વીણસવાની, પારિણામિક ભાવને નથી. પારિણામિક ભાવ તો ત્રિકાળ ધ્રુવ 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 નિત્ય 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 એમ એ અનાદિ અનંત અવિનાશી ચીજ છે. એમ એ અનાદિ અનંત અવિનાશી ચીજ છે. પરમ પારિણામિક ભાવ એક જ્ઞાયક ભાવ જે છે તે છે એમ ત્રિકાળ છે પણ એ વિદ્યમાન છે. ત્રિકાળ છે પણ એ વિદ્યમાન છે. ત્યારે એમ નથી કે એ બદલાયેલ છે, એમ નહીં. એ જે છે તે છે. અને એ ક્યારે છે તો કે દરેક સમયે છે. અનાદિથી એ છે ને છે જ. અને અત્યારે પણ છે અને ભવિષ્યમાં પણ એ એમ જ છે, એમ જ રહેવાનું છે. એટલે કે છે કે પરમ પારિણામિક ભાવ એક જ્ઞાયક ભાવ જે છે એમ ત્રિકાળ છે પણ એ વિદ્યમાન છે. ત્રિકાળ છે પણ એ વિદ્યમાન છે. ત્રિકાળ એક રૂપ હોવા પણ એ વિદ્યમાન છે. ન બદલાતા અંશ પણ એ વિદ્યમાન છે. અને એને અહીં પારિણામિક શબ્દથી બતાવવામાં આવે છે. પારિણામિક ભાવ, પરમ પારિણામિક ભાવ કે છે કે આ પારિણામિક ભાવ દ્રવ્યાર્થિક નયનો વિષય છે. દ્રવ્યાર્થિક નયનો વિષય છે એટલે શું? કે દ્રવ્ય એટલે વસ્તુ, અર્થ એટલે પ્રયોજન. દ્રવ્ય જેનું પ્રયોજન છે, અર્થાત જેનું પ્રયોજન અખંડ અભેદ એક રૂપ ત્રિકાળી વસ્તુ છે, તે દ્રવ્યાર્થિક નય છે. જે નયનું પ્રયોજન અખંડ અભેદ એક ત્રિકાળી વસ્તુ હોય એ નય દ્રવ્યાર્થિક નય છે. નય શું છે? જ્ઞાનનો અંશ છે. કોઈ એક દ્રષ્ટિકોણથી જ્ઞાન કરવામાં આવે તો એને આપણે એ દ્રષ્ટિકોણથી જ્ઞાન કર્યું એમ કહીએ, એટલે કે એ નયથી એનું જ્ઞાન થયું. તો આ દ્રવ્યાર્થિક નયનો જે વિષય છે એ શું છે? એ દ્રવ્યાર્થિક નયનો વિષય જે છે તે અખંડ અભેદ એક રૂપ ત્રિકાળી વસ્તુ છે. એટલે આ પારિણામિક ભાવ છે તે દ્રવ્યાર્થિક નયનો વિષય છે. તે અખંડ એક અભેદ વસ્તુ છે, ત્રણેય કાળ રહેતી વસ્તુ છે. અને આ પારિણામિક ભાવ છે તે આ રીતે દ્રવ્યાર્થિક નયનો વિષય છે. પર્યાર્થિક નય વર્તમાન ઉત્પાદ વ્યય રૂપ બદલતી અવસ્થા એટલે પર્યાયને બતાવે છે. જ્યારે દ્રવ્યાર્થિક નય ત્રિકાળી એક રૂપ દ્રવ્યને બતાવે છે. હા, આપણે જાણીએ છીએ. હવે આગળ પાના નંબર 41 ઉપર અહીંયા બીજા પેરેગ્રાફમાં કહે છે કે સમયસારની 320 ગાથાની જયસેન આચાર્યકૃત ટીકામાં કહ્યું છે કે શક્તિરૂપ જે મોક્ષ છે તે પારિણામિક ભાવે છે. શું કહ્યું છે ત્યાં? કે શક્તિરૂપ જે મોક્ષ છે તે પારિણામિક ભાવે છે. આપણે કહીએ છીએ ને કે આત્મા મુક્ત સ્વરૂપ જ છે. આપણે એમ કહીએ છીએ ને કે આત્મા મુક્ત સ્વરૂપ જ છે. તો એ મુક્ત સ્વરૂપ જ છે એ પર્યાયમાં નહીં. એ પર્યાયની વાત નથી કરતા. એ પર્યાય તો એને પ્રગટ કરવાની છે. મુક્ત સ્વરૂપ જ છે એમ જે કહીએ છીએ તો એ શક્તિ રૂપે મુક્ત સ્વરૂપ જ છે એમ આપણે એમાં સમજીએ છીએ
કે આત્મા મોક્ષ સ્વરૂપ જ છે એમ જયારે કથન કરીએ છીએ તો એ દ્વારા આપણે શું સમજીએ છીએ કે શક્તિ રૂપે એ મુક્ત સ્વરૂપ જ છે, શક્તિ રૂપે સિદ્ધ સમાન જ છે, શક્તિ રૂપે શુદ્ધ જ છે. તો એ શક્તિ રૂપે જે મોક્ષની વાત કરી એ મોક્ષ પારિણામિક ભાવે છે. શું કહે છે કે જે શક્તિરૂપ જે મોક્ષ છે તે પારિણામિક ભાવે છે. અને પારિણામિક ભાવને આપણે સમજાય તો ધ્રુવ છે, એ તો બદલતું નથી. એટલે શક્તિરૂપ મોક્ષ તો ત્રિકાળ પડ્યો જ છે. જેમ પારિણામિક ભાવે વસ્તુ હોય એ ધ્રુવ જ હોય તો પછી પારિણામિક ભાવે શું છે? તો અંદર રહેલા ગુણો છે એ પણ પારિણામિક ભાવે જ છે. શક્તિઓ બધી પારિણામિક ભાવે છે. એ આ વાત આપણે સંસારમાં સારી રીતે સમજ્યા છીએ. તો એ રીતે આ મોક્ષની વાત કરી કે જે શક્તિરૂપ મોક્ષ છે તે પારિણામિક ભાવે છે, એટલે અંદર ત્રિકાળ પડ્યું જ છે. અને જે વ્યક્તિરૂપ મોક્ષ છે એ પર્યાય રૂપે છે. એની વ્યક્તતા થઈ એટલે એ પ્રગટ થયો એટલે એવી એ પર્યાય થઈ. અને એ પર્યાય જે છે તે ક્ષાયિક ભાવે છે. બરાબર છે? એક ક્ષાયિક ભાવે જ હોય. હવે જે ભાવ છે એવો ઉત્કૃષ્ટ હોય કે હવે કોઈ કર્મ બાકી રહ્યા જ નથી, સર્વ કર્મનો ક્ષય થાય છે. એટલે એ ક્ષાયિક ભાવે છે. પણ એ ક્ષાયિક ભાવ શું છે? ક્ષાયિક ભાવ તે પર્યાય છે. ઉપશમ, ક્ષયોક્ષમ અને ક્ષાયિક એ બધી પર્યાય છે. ભલે મોક્ષ માર્ગ છે છતાં એ બધી પર્યાય છે. એટલે આ જે વ્યક્તિરૂપ મોક્ષ છે તે પર્યાય છે, એ ક્ષાયિક ભાવે છે. કહે છે કે આ જે વ્યક્તિરૂપ મોક્ષ છે એ તો નવી ઉત્પાદ વ્યયરૂપ પર્યાય એટલે કે એ તો પરિણામ છે. અને તે પર્યાર્થિક નયનો વિષય છે. જ્યારે પેલો શક્તિરૂપ મોક્ષ કયો કે જે પારિણામિક ભાવે છે, તે પર્યાય રૂપ નથી, એ બદલતો નથી, એ ધ્રુવરૂપ છે. કહે છે કે જ્યારે શક્તિરૂપ મોક્ષ છે એ તો ક્ષાયિક ભાવથી નિરપેક્ષ ત્રિકાળ એક રૂપ ભાવ છે. અને તે દ્રવ્યાર્થિક નયનો વિષય છે. જો પારિણામિક ભાવ પછીથી ગુરુદેવે આપણને અહીંયા આ વ્યક્તિરૂપ મોક્ષ અને શક્તિરૂપ મોક્ષની વાત પણ બહુ સરસ રીતે સમજાવી દીધી. પોલીસ શાખામાં આ બધી વાત આવી હતી, પણ આપણે કેટલુંક ભૂલી પણ ગયા હોઈએ તો ગુરુદેવ આપણને અત્યારે ફરી પાછું બધું યાદ કરાવી દીધું છે. અહીંયા આગળ કહે છે કે બૃહદ દ્રવ્ય સંગ્રહની 13મી ગાથાની ટીકામાં ભવ્ય અભવ્યની વાત આવે છે. ત્યાં પારિણામિક ભાવના શુદ્ધ અશુદ્ધ એમ બે પ્રકાર લીધા છે. ત્યાં આ રીતે વાત લીધી. ત્યાં પારિણામિક ભાવના શુદ્ધ અશુદ્ધ એમ બે પ્રકાર લીધા છે. ભવ્ય અભવ્યના ભેદ પાડ્યા એ અશુદ્ધ પારિણામિક ભાવ છે. ભવ્ય અભવ્યના ભેદ પાડ્યા એ અશુદ્ધ પારિણામિક ભાવ છે. અને 10 પ્રાણ રૂપ જીવત્વ પણ અશુદ્ધ પારિણામિક ભાવ છે. અને તે પર્યાર્થિક નયનો વિષય છે. ભેદ છે ને, અનેકપણું છે ને, એ જ અશુદ્ધ છે. માટે તે પર્યાર્થિક નયનો વિષય છે. અભેદ એક રૂપ અખંડ છે તે શુદ્ધ છે, શુદ્ધ પારિણામિક ભાવ છે. અને તે દ્રવ્યાર્થિક નયનો વિષય છે. આ પારિણામિક ભાવની વ્યાખ્યા કરી. હવે એ પારિણામિક ભાવમાં શું સ્થિત છે? તો કહે છે કે સહજ પરમ પારિણામિક ભાવે સ્વભાવ અનંત ચતુષ્ટયાત્મક શુદ્ધ જ્ઞાન ચેતના પરિણામ સ્થિત છે. ટીકામાં આ વાત આવી ને એટલે ગુરુદેવ કહે છે કે સહજ
પારિણામિક ભાવે સ્વભાવ અનંત ચતુષ્ટયાત્મક શુદ્ધ જ્ઞાન ચેતના પરિણામ સ્થિત છે અને તે કારણ નિયમ છે. તે કારણ નિયમ છે. શું કહ્યું છે કે અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત આનંદ તથા અનંત વીર્ય એમ સ્વભાવ ચતુષ્ટયમય જે શુદ્ધ જ્ઞાન ચેતના છે તે પરમ પારિણામિક ભાવમાં સ્થિત છે. આ ત્રિકાળી જ્ઞાન ચેતનાની વાત છે. જે ત્રણેય કાળે જે એક સરખી રહેવાવાળી જે જ્ઞાન ચેતના છે એની વાત છે. અને એ શું છે તો કે એવો આ સ્વભાવ અનંત ચતુષ્ટયાત્મક શુદ્ધ જ્ઞાન ચેતના પરિણામ છે અને એ પારિણામિક ભાવમાં રહેલ છે, પારિણામિક ભાવમાં સ્થિત છે. એટલે કે એ પણ પલટતા નથી. એ પણ પલટતા નથી. ભલે એને શુદ્ધ જ્ઞાન ચેતના પરિણામ કયા પણ છતાં એ પેલા બીજી બધી પર્યાય ને બીજા પરિણામની માફક એ બદલતા પલટતા નથી. એટલે એની પણ એ જ રીતે સ્પષ્ટતા કરી કે એ પણ દ્રવ્યાર્થિક નયનો વિષય છે, પર્યાર્થિક નયનો વિષય નથી. સ્વભાવ અનંત ચતુષ્ટયાત્મક, અનંત ચતુષ્ટયાત્મક કયા એટલે અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત આનંદ તથા અનંત વીર્ય એમ સ્વભાવ ચતુષ્ટય. એવા સ્વભાવ ચતુષ્ટયમય જે શુદ્ધ જ્ઞાન ચેતના છે તે પરમ પારિણામિક ભાવમાં સ્થિત છે. એટલે કે એ પલટતું નથી, બદલાતું નથી, ચાલી જતું રહેતું નથી. એ ત્રિકાળ છે. એટલે આ ત્રિકાળી જ્ઞાન ચેતનાની વાત છે. ત્રિકાળી જ્ઞાન ચેતનાની આ વાત છે. અહીંયા જ્ઞાનની પર્યાયની વાત નથી. પહેલા ત્રિકાળી પરમ પારિણામિક ભાવની વાત કરી અને હવે તેમાં રહેલા, તેમાં સ્થિત સ્વભાવ અનંત ચતુષ્ટય એ ગુણ કયા અને તે સ્વભાવ અનંત ચતુષ્ટયનું એક રૂપ તે શુદ્ધ જ્ઞાન ચેતના છે એમ લીધું છે. અનંત ચતુષ્ટયનું એક રૂપ જે સ્વભાવ એને અહીંયા શુદ્ધ જ્ઞાન ચેતના કહી છે. તો આ શુદ્ધ જ્ઞાન ચેતના છે તે પરમ પારિણામિક ભાવે સ્થિત છે. એ બદલતી નથી અને એ પર્યાર્થિક નયનો વિષય પણ નથી. એ દ્રવ્યાર્થિક નયનો વિષય છે અને એ જ કારણ નિયમ છે. એ જ કારણ નિયમ છે. એટલે સુધી હું ધારું છું કે બધાને બરાબર સમજણ પડી જશે. બહુ સ્પષ્ટ કર્યું છે ગુરુદેવે. છતાં પણ ફરી ફરીને વાંચવાથી વધારે સમજણ પડશે. એટલે આનો અભ્યાસ કરવા માટે મારી ખાસ અનુમોદના છે. હવે અહીંયા પ્રશ્ન કર્યો છે કે આ અનંત જ્ઞાન આદિ ચતુષ્ટય તે શું ધ્રુવ લેવા એને ધ્રુવ ગણવા? એમ ગુરુદેવ કહે છે કે હા, ધ્રુવ લેવા. અનંત જ્ઞાન આદિ ચતુષ્ટય જે અહીંયા વાત કરી કે જે પારિણામિક ભાવે સ્થિત છે એ ધ્રુવ અને એને જે શુદ્ધ જ્ઞાન ચેતના કહી એ જ આત્માનો સ્વભાવ એને ધ્રુવ લેવાની વાત કરી છે. એ પરિણામની વાત અહીંયા નથી. અત્યારે તો આ જે નથી બદલતું એની વાત છે. પરમ પારિણામિક ભાવની અંદર શુદ્ધ જ્ઞાન ચેતના સમાય છે અથવા તો શુદ્ધ જ્ઞાન ચેતના છે કે જે અનંત ચતુષ્ટયનું એક રૂપ છે એ પારિણામિક ભાવે સ્થિત છે. એટલે એ અનંત જ્ઞાન આદિ ચતુષ્ટય તે ધ્રુવ લેવા? તો ગુરુદેવ કહે છે કે હા, એ ધ્રુવ લેવા. ધ્રુવ લેવા એટલે કે ધ્રુવ સમજવા એને. કેમ કે આ ત્રિકાળી ગુણ છે. સ્વભાવ અનંત ચતુષ્ટયાત્મક શુદ્ધ જ્ઞાન ચેતના પરિણામ એમ લીધું છે ને, એ આખો જે વાક્ય લીધું છે તો એમાં આ છે તે ધ્રુવ છે. એટલે કે સ્વભાવ અનંત ચતુષ્ટયાત્મક અર્થાંત સ્વભાવ અનંત જ્ઞાન આદિ ચાર જે કયા તેનું એક રૂપ તે શુદ્ધ જ્ઞાન ચેતના પરિણામ છે. એ ચાર ને એક રૂપે લઈએ તો એને શુદ્ધ જ્ઞાન ચેતના પરિણામ કહેવાય. પણ જો એ પરિણામ નથી, એ પર્યાય નથી. શુદ્ધ જ્ઞાન ચેતના પરિણામ કહ્યું પણ છતાં એ પરિણામ નથી, એ પર્યાય નથી. એ પર્યાય નથી.
ફરીથી કોઈએ પ્રશ્ન કર્યો કે તો શું આ કારણ શુદ્ધ પર્યાય છે? ના ભાઈ, કારણ શુદ્ધ પર્યાય અહીંયા ક્યાંથી હોય? અહીંયા તો વાત શેની ચાલે છે? પારિણામિક ભાવમાં જે સ્થિત છે એની વાત ચાલે છે. તો એ પારિણામિક ભાવે જે વસ્તુ સ્થિત હોય એ ક્યાંથી બદલાય, એ ક્યાંથી પર્યાય હોય? એટલે અહીંયા એક કારણ શુદ્ધ પર્યાય નથી. ગુરુદેવ કહે છે કે ના, અહીં તો ત્રિકાળી ગુણની વાત છે. શક્તિના અધિકારમાં શક્તિની વાત કરતા દરેક વખતે ગુરુદેવે એમ કહ્યું કે એ પારિણામિક ભાવે છે. દરેક વખતે એમ કહ્યું હતું. અને એ જ વાત અહીંયા પણ લીધી છે. શું વાત લીધી છે? કે આ શુદ્ધ જ્ઞાન ચેતના પરિણામ એટલે એ ખરેખર પરિણામ નથી. એ તો શબ્દ એ રીતે છે કે શુદ્ધ જ્ઞાન ચેતના એ પર્યાય નથી. એટલે એ કારણ શુદ્ધ પર્યાય છે એમ કોઈએ પૂછ્યું એટલે કે ના, એ પર્યાય નથી. આ તો ત્રિકાળી ગુણની વાત છે. જે પરમ પારિણામિક ભાવે છે, જે પરમ પારિણામિક ભાવ તો ધ્રુવ ભાવ છે. જે ધ્રુવ ભાવે હોય એ પર્યાય ક્યાંથી હોય? કહે છે કે અહીં તો ત્રિકાળી ગુણની વાત છે. કારણ શુદ્ધ પર્યાયની વાત તો ત્યાં 15મી ગાથામાં આગળ આવશે. હવે પછી આગળ આવશે. અહીંયા તો કહે છે કે પરમ પારિણામિક ભાવમાં, ત્રિકાળી ધ્રુવ ભાવમાં જે સ્થિત છે એવા આ શુદ્ધ જ્ઞાન ચેતનાના પરિણામ છે. શુદ્ધ જ્ઞાન ચેતના પરિણામ છે. હવે અહીં જે પરિણામ કયા, એ પરિણામ તો શબ્દ કયો? તો એ પરિણામ શબ્દ છે તો તેની વ્યાખ્યા કરતા કહે છે કે પહેલા ત્રિકાળી પરમ પારિણામિક ભાવની વ્યાખ્યા કરી હતી અને હવે એમાં આ સ્થિત શુદ્ધ જ્ઞાન ચેતના પરિણામની વ્યાખ્યા કરે છે. અને એમાં જે ફૂટનોટમાં જે કહેવામાં આવ્યું હતું એ જ વાતને અહીંયા લીધી છે કે પરિણામ શબ્દ છે તે પરિણામ શબ્દ હોવા છતાં પણ તે ઉત્પાદ વ્યયરૂપ પરિણામને સૂચવવા માટે નથી અને એ પર્યાર્થિક નયનો વિષય પણ નથી. એ દ્રવ્યાર્થિક નયનો વિષય છે અને એ ઉત્પાદ વ્યયથી નિરપેક્ષ છે. શુદ્ધ જ્ઞાન ચેતના પરિણામ છે તે ઉત્પાદ વ્યય રહિત છે. ઉત્પાદ વ્યયથી નિરપેક્ષ છે એટલે કે ઉત્પાદ વ્યયની એને અપેક્ષા નથી. જેને ઉત્પન્ન થવું નથી અને જેને વ્યય પણ પામવું નથી એ ઉત્પાદ વ્યયથી નિરપેક્ષ છે. આગળ 42માં પાના ઉપર કહે છે એ વાતને, જે ફૂટનોટની વાત છે એને ગુરુદેવ ફરીથી સમજાવે છે અહીંયા અને કહે છે કે જો શું કહ્યું કે શુદ્ધ જ્ઞાન ચેતના પરિણામમાં પરિણામ શબ્દ છે તે ઉત્પાદ વ્યય રૂપ અવસ્થાને સૂચવવા માટે નથી. કેમ કે ત્રિકાળી પરમ પારિણામિક ભાવમાં સ્થિત રહેલા ભાવને અહીં શુદ્ધ જ્ઞાન ચેતના પરિણામ કહ્યા છે. પહેલા ત્રિકાળી પરમ પારિણામિક ભાવમાં પારિણામિક શબ્દ ઉત્પાદ વ્યયને સૂચવવા માટે નથી એમ કહ્યું હતું અને હવે કહે છે કે આ શુદ્ધ જ્ઞાન ચેતના પરિણામમાં પરિણામ શબ્દ ઉત્પાદ વ્યયને સૂચવવા માટે નથી. આ તો ધ્રુવમાં સ્થિત ધ્રુવ ગુણોની વાત છે એટલે અહીંયા કોઈ પરિણામની વાત, પર્યાયની વાત નથી. એ પર્યાર્થિક નયનો વિષય નથી. આ ત્રિકાળી શુદ્ધ જ્ઞાન ચેતના પરિણામ પર્યાયને, વર્તમાન વર્તતી અવસ્થાને વિષય કરનાર પર્યાર્થિક નયનો વિષય નથી. એ તો ઉત્પાદ વ્યય નિરપેક્ષ એક રૂપ છે, ધ્રુવ છે અને દ્રવ્યાર્થિક નયનો વિષય છે. એટલે પહેલા જે પારિણામિક ભાવને સમજાવવા માટે કહ્યું હતું એ જ બધા શબ્દો અહીંયા પણ લેવામાં આવ્યા છે. પરમ પારિણામિક ભાવે સ્થિત સ્વભાવ અનંત ચતુષ્ટયાત્મક શુદ્ધ જ્ઞાન ચેતના પરિણામમાં પરિણામ શબ્દ ઉત્પાદ વ્યય રૂપ પરિણામને સૂચવવા માટે નથી. તે શું સૂચવે છે? કે છે કે પરમ પારિણામિક ભાવની જેમ શુદ્ધ જ્ઞાન ચેતના પરિણામ પણ ધ્રુવપણાને સૂચવે છે. એ પણ ધ્રુવપણાને સૂચવે છે. નિયમ, જે મોક્ષનો માર્ગ પ્રગટ થાય છે, નિયમ કયો ને, જે નિયમ એટલે શું છે કે જે પ્રયોજનભૂત છે, જે આવશ્યક છે એને નિયમ કયો, જે જરૂરી છે. તો એ નિયમ એ મોક્ષ માર્ગ છે. એટલે કે
નિર્મળ પરિણામ, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર્યના પરિણામ છે. કહે છે કે નિયમ જે મોક્ષનો માર્ગ પ્રગટ થાય છે, તો એ પ્રગટ થાય છે એને આપણે કાર્ય નિયમ કહ્યો. એ કાર્ય નિયમનું કારણ શું છે? તો કે એ કાર્ય નિયમનું કારણ આ ધ્રુવ છે, આ પારણામિક ભાવ. અને આ જે વાત કરી અહીંયા શુદ્ધ જ્ઞાન ચેતના પરિણામ, એ ધ્રુવપણે છે, એ ધ્રુવ નિયમ, એ કારણ નિયમ છે, એ પેલા કાર્ય નિયમનું કારણ છે. નિયમ જે મોક્ષનો માર્ગ પ્રગટ થાય છે, એ શુદ્ધ રત્નત્રય રૂપ પરિણામ છે, તો તેના કારણ રૂપ એવો આ ધ્રુવ નિયમ એટલે કે કારણ નિયમ અંદરમાં છે એમ કહે છે. આવો કારણ નિયમ અંદરમાં હોય તો જ એવા કાર્ય નિયમ એટલે કે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર્યના પરિણામ થાય એમ અહીંયા તો વાત સમજાવવી છે. તે કહે છે કે જુઓ, પદ્મ પ્રભુમલધારી દેવની આખી શૈલી જે નિરાળી છે, કેવી અદભુત શૈલી છે. અને તે અહીંયાથી આ વાતને ઉપાડી છે કે કાર્ય નિયમ સાથે કારણ નિયમ એ બંનેની વાત કરી અને શરૂઆત જ કરી છે. કાર્ય નિયમ ક્યારે હોય? કારણ નિયમ હોય તો. કારણ નિયમ છે એ કાર્ય નિયમનું કારણ છે. હવે કહે છે કે નિયમથી કરવા લાયક તો સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર્યના પરિણામ છે, એને કાર્ય નિયમ કહ્યો. પણ એ નિપજે છે કેવી રીતે? એ નિપજે છે કેમ? કોના આશ્રય એ નિપજે છે? કેવી રીતે નિપજે છે? હા, જે કરવા લાયક કહ્યું એને નિયમ કહ્યો. એ કાર્ય નિયમ એ નિપજે કેવી રીતે? કોના આશ્રય નિપજે છે? તો કહે છે કે ત્રિકાળી શુદ્ધ જ્ઞાન ચેતના પરિણામ કે જે પરમ પારિણામિક ભાવમાં સ્થિત છે અને જે કારણ નિયમ છે તેના આશ્રયે નિપજે છે. પરમ પારિણામિક ભાવમાં જે સ્થિત છે તે પણ પરમ પારિણામિક ભાવે જ છે. એટલે કે આ શુદ્ધ જ્ઞાન ચેતના પરિણામ છે એ પણ પારિણામિક ભાવે જ છે. અને એ કારણ નિયમ છે એ કાર્ય નિયમનું કારણ છે. એને કારણે એના આશ્રયે આ કાર્ય નિયમ એટલે કે સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર્યના પરિણામ નિપજે છે, ઉપજે છે. અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત આનંદ અને અનંત વીર્યનું એક રૂપ કે જે સ્વભાવ અનંત ચતુષ્ટયાત્મક શુદ્ધ જ્ઞાન ચેતના પરિણામ છે તે પણ ત્રિકાળી પારિણામિક ભાવે છે. એ ધ્રુવ છે, એ ધ્રુવ ભાવે છે, એ નિત્ય છે, એ નિત્ય ભાવે છે, એક સદસ્ય ભાવે છે. અને તે ઉત્પાદ વ્યય રહિત છે, ઉત્પાદ વ્યય નિરપેક્ષ છે, એક રૂપ છે, બદલતા નથી. અને તે દ્રવ્યાર્થિક નયનો વિષય છે. તેનો આશ્રય કરતા એના આશ્રયે આ સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર્યના પરિણામ એટલે મોક્ષ માર્ગ નિપજે છે, ઉપજે છે. એટલે આવો તે કારણ નિયમ છે કે જેના આશ્રયે કાર્ય નિયમ પ્રગટ થાય છે. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત સુખ